ચાલો, કેમ છો? મજામાં? ફરી પાછા આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે અત્યારે શીખીશું હાઇડ્રોજનની બનાવટ. એ બનાવટની અંદર આપણે બંને પ્રકારની બનાવટ જોવાની છે કે ભાઈ મારું પ્રાયોગિક એટલે કે મારે કેમેસ્ટ્રી લેબની અંદર જો હાઇડ્રોજન બનાવવો હોય એટલે કે આપણે જે નાના નાના પ્રયોગ જે આપણે સમજવા માટે જો પ્રયોગ કરવો હોય તો આ કેમેસ્ટ્રી લેબ છે એની અંદર પ્રાયોગિક રીતે કઈ રીતે હું હાઇડ્રોજન બનાવી શકું અને જો મારે આનું શું કરવું હોય ઉત્પાદન કરવું એટલે કે બહોળા પ્રમાણમાં આનું ઉત્પાદન કરવું હોય તો હું વ્યાપારિક ધોરણે કઈ રીતે હાઇડ્રોજન બનાવી શકું એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. અને તમે આગળનું જે બધું છે સમસ્થાનિકો હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્થાન અને એના જે સ્થાન વિશેની આપણે ચર્ચા કરી હતી એ લગભગ તમારે ક્લિયર જ હશે. અને બીજી વસ્તુ કે તમારે ડેઈલીની અંદર આપણે જેટલું ચાલે એટલે દરેક ટોપિક તમારે ડેઈલીની અંદર લખવાના હોય છે. રેડી? તો આજે આપણે સમજીએ હવે કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. પહેલા જોઈએ પ્રયોગશાળામાં, ત્યારબાદ આપણે જોશું વ્યાપારિક ધોરણે હાઇડ્રોજન વાયુની બનાવટ. રેડી? તો પહેલા પ્રાયોગિક રીતે જો મારે બનાવવું હોય તો હું 3 રીતે હાઇડ્રોજન બનાવી શકું. કેટલી રીતે હાઇડ્રોજન બનાવી શકું? 3 રીતે. કઈ રીતે? તો કે હું પહેલા શું લઉં? દાણાદાર ઝીંક લઉં. શું લઉં? ઝીંક. એટલે કે ઝીંક નાના નાના દાણા હોય એ પ્રકાર. જો અત્યારે હું ક્યાં બનાવું છું? આપણી કેમેસ્ટ્રી લેબની અંદર જો મારે હાઇડ્રોજન બનાવવું હોય તો આ રીતે હું બનાવી શકું કે દાણાદાર ઝીંક લેવાનું એટલે કે ઘન અવસ્થામાં હું ઝીંક લઈશ અને એની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરું? HCl સાથે. કોની સાથે કરું? HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરું તો શું બનશે? ઝિંક ક્લોરાઇડ બનશે પ્લસ શું બનશે? હાઇડ્રોજન ગેસ. જો આ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય? આ ત્રણેય સેમ આ જ રીતે જ થાય. આ દાણાદાર ઝિંક છે એને હું શું કરું? HCl ભરેલું હોય ને એની અંદર ધીમે ધીમે નાખું. એની અંદર હું ધીમે ધીમે નાખીશ એટલે શું બનશે? એની અંદર હું ધીમે ધીમે નાખીશ ને એટલે ત્યાંથી ધીમે ધીમે ધુવાળો નીકળશે. થોડો થોડો ધુવાળો નીકળશે અને જેમ આપણે ઝીંક દાણાદાર જે ઝીંક છે એને તમે HCl માં નાખતા જશો એમ એ ઓગળતો જશે અને નીચે શું બની જશે? લિક્વિડ બની જશે. અને તમે જેમ નાખતા જશો એમ ત્યાંથી શું નીકળતું જશે? ધુવાળો નીકળે. એ ધુવાળો શેનો હોય? સફેદ કલરનો ધુવાળો નીકળશે. કેવા કલરનો? સફેદ કલર. પ્યોર સફેદ નહીં. આપણે આમ ખબર પડે કે આ ધુવાળો નીકળે છે. એ પ્રકારનો ધુવાળો નીકળતો હોય એને શું કહેવાય? એ શું હોય? હાઇડ્રોજન હોય. અને નીચે જે લિક્વિડ બનશે એ શું બનશે? ઝિંક ક્લોરાઇડ બનશે. શું બનશે? ઝિંક ક્લોરાઇડ બનશે. જો આ HCl નું પ્રમાણ કેટલું છે એના ઉપર હાઇડ્રોજનની આધાર રાખે કેટલો હાઇડ્રોજન આપણે મળશે. જો આ વધારે હોય, HCl નું પ્રમાણ વધારે હોય તો હાઇડ્રોજન વધારે મળે. ઝિંકનું પ્રમાણ હાઇડ્રોજનનું પ્રમાણ HCl નું પ્રમાણ ઓછું હોય તો H2O કેવો મળે? ઓછો મળે. કેવો મળે? ઓછો. એ જ રીતે હવે આ દાણાદાર ઝિંક છે એને હું શેમાં નાખું? H2SO4 એની અંદર નાખું. શેની અંદર નાખું? H2SO4 ની. તો શું બનશે? ઝિંક સલ્ફાઇડ બનશે. શું બનશે? પ્રવાહી બનશે. શેનું બનશે? ઝિંક સલ્ફાઇડ નું. અને શું બનશે? હાઇડ્રોજન ગેસ મળશે. શું મળશે? હાઇડ્રોજન ગેસ. તો આ થઈ એની પહેલી બનાવટ, આ બીજી બનાવટ અને આ ત્રીજી બનાવટ. કઈ રીતે? તો કે દાણાદાર ઝિંક છે એની અંદર શું નાખવું? તો કે 2NaOH ની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર હું શું નાખું? ઝિંક નાખું તો શું બનશે? સોડિયમ ઝિંકેટ બનશે અને પ્લસ શું બનશે? H2 હાઇડ્રોજન ગેસ બનશે. આ ત્રણ પ્રક્રિયાઓ સેમ જ થશે. શું કરવાનું? HCl લઈ એની અંદર ઝિંક નાખવાનું, H2SO4 લઈ એની અંદર ઝિંક નાખવાનું, NaOH લઈ એની અંદર ઝિંક નાખવાનું. તો જે ધુવાળો નીકળશે એ શેનો નીકળશે? હાઇડ્રોજનનો નીકળશે. શેનો નીકળશે? હાઇડ્રોજનનો. અને જે લિક્વિડ વધશે એ શેનું નીકળશે? તો કે ZnCl નું. HCl નાખશો તો ઝિંક ક્લોરાઇડ, H2SO4 નાખશો તો ઝિંક સલ્ફાઇડ, NaOH નાખશો તો શું બનશે? સોડિયમ ઝિંકેટ બનશે. જો આવી વસ્તુ યાદ રાખજો તમે દરેક વસ્તુ કે સોડિયમ ઝિંકેટ કોને કહેવાય? તો કે Na2ZnO2. એને શું કહેવાય? સોડિયમ ઝિંકેટ કહેવાય. રેડી? તો આ વસ્તુ છે એવી તમે સાથે સાથે યાદ રાખતા જજો. અને જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા ક્યારે બનશે? તો કે Zn દાણાદાર ઝિંક એની હું કોની અંદર નાખું? NaOH સાથે નાખીશ તો શું બનશે? સોડિયમ ઝિંકેટ પ્લસ હાઇડ્રોજન ગેસ મળશે. રેડી?
તો આ વાત થઈ પ્રાયોગિક બનાવટની. પરંતુ આની અંદર આ ત્રણ રાસાયણિક પ્રક્રિયાની અંદર મિત્રો સૌથી વધારે ઉપયોગ થતો હોય તો કઈ રાસાયણિક પ્રક્રિયા છે? આ H2SO4 વાળી છે. કઈ રાસાયણિક પ્રક્રિયા છે? H2SO4 વાળી. શું કામ? તો કે આમાં સૌથી વધારે હાઇડ્રોજન મળશે અને આ પ્રક્રિયા ખૂબ સહેલી છે. જો કે ત્રણ સહેલી જ છે, પરંતુ સૌથી સરળ પ્રક્રિયા આ મળશે. એટલે મોસ્ટ ઓફ પ્રાયોગિક શાળાની અંદર, પ્રાયોગિક લેબમાં શું થાય? આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો થાય. કઈ રીતે? તો કે જો મારે હાઇડ્રોજન મેળવવું હોય ત્યારે. ક્યારે? તો કે હાઇડ્રોજન મેળવવું હોય ત્યારે આ રાસાયણિક પ્રક્રિયા H2SO4 નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો પ્રાયોગિક રીતે હાઇડ્રોજન જે ગેસ છે એને હું કઈ રીતે બનાવી શકું એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ એના પછી આપણે જોઈએ મિત્રો કે આ વ્યાપારિક ધોરણ, એટલે કે મારે આનું કોઈ કારખાનામાં અથવા તો કોઈ મોટી કંપનીની અંદર હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું હોય તો કઈ રીતે કરી શકું. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે ક્યારેય ક્યાંય હાઇડ્રોજનની કંપની હશે નહીં, કે હાઇડ્રોજન બનાવતી કંપની આવી ક્યાંય કંપની હશે નહીં. શું કામે? તો કે હાઇડ્રોજન છે એ ધારો કે H2O લિક્વિડ છે એ મને વધારાનું મળતું હોય તો એનું વિદ્યુત વિભાજન કરી નાખું તો એમાં શું મળી જાય? હાઇડ્રોજન. અમુક એવી કોઈ બનાવટ હોય કે જેની અંદર આ H2O લિક્વિડ છે એ એટલે કે એસિડિક પાણી છે એ મળતું હોય તો એની અંદરથી હું હાઇડ્રોજન બનાવી શકું. તો આ રીતે જેની નિપજ છે એની અંદર જે ઉપપેદાશ મળે છે એમાંથી શું બનાવતા હોય લોકો? હાઇડ્રોજન બનાવતા હોય છે. તો આપણે હવે આ વ્યાપારિક ધોરણે કઈ રીતે હાઇડ્રોજન બનાવી શકીએ એનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર ટોટલ 4 બનાવટ છે. કેટલી બનાવટ છે? કે 4 બનાવટ રીતે આપણે શું બનાવી શકીએ? વ્યાપારિક ધોરણે. કે વ્યાપારિક ધોરણે જોવાનું શું હોય મિત્રો? કે સૌથી વધારે મને નિપજ મળવી જોઈએ. સૌથી વધારે પૂરેપૂરી શું મળવી જોઈએ? નિપજ મળવી જોઈએ. એની અંદર કઈ ઉપપેદાશ પેદા થતી ન હોવી જોઈએ. અને આ રાસાયણિક પ્રક્રિયા ખૂબ સરળ હોવી જોઈએ કે જેની અંદર ખર્ચો કેવો થાય? ઓછો થાય. અને નિપજ શું મળે? વધારે મળે. ઉપપેદાશ કેવી મળે? ખૂબ ઓછી મળે અથવા તો મળે જ નહીં. એવી પ્રક્રિયાઓ અહીંયા સિલેક્ટ કરવાની હોય. કેમ કે ત્યાં આપણે ધંધો કરવા બેઠા. ત્યાં આપણે જેમ વધારે ઉત્પાદન થાય એમ વધારે નફો થાય. એટલે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી રાસાયણિક પ્રક્રિયા જોઈએ, પહેલી વ્યાપારિક ધોરણે હાઇડ્રોજનની આપણે બનાવટ જોઈએ તો શું છે? તો કે H2O લિક્વિડ એટલે કે પાણી. પરંતુ કેવું પાણી? અહીંયા આની અંદર 2 થી 3 ટીપા જેટલું શું નાખવાનું છે? એસિડ નાખવાનું છે. શું નાખવાનું છે? એસિડ અથવા તો બેઝ પણ ચાલે. પરંતુ સૌથી વધારે શું નાખતા હોય છે? એસિડ નાખતા હોય છે. કે પાણીની અંદર લિક્વિડ અવસ્થામાં H2O હોય તો એની અંદર 2 થી 3 ટીપા જેટલો શું નાખીશ? હું એસિડ નાખીશ અથવા તો બેઝ નાખીશ. ત્યારબાદ એનું શું કરવું? વિદ્યુત વિભાજન કરું. શું કરું? વિદ્યુત વિભાજન કરું. તો મિત્રો વિદ્યુત વિભાજન કરીશ તો શું મળશે મને? હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ મળશે. કઈ રીતે? તો કે હાઇડ્રોજન છે એની અંદર હું એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ ડુબાડી દઉં. ત્યારબાદ એમાંથી શું કરું? વિદ્યુત પ્રવાહ પસાર કરું. એમાં ધન ધ્રુવ ઉપર શું મળશે? ઓક્સિજન મળશે. અને ઋણ ધ્રુવ ઉપર શું મળશે? હાઇડ્રોજન મળશે. શું મળશે? હાઇડ્રોજન મળશે. રેડી? તો આ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન છે ગેસ અવસ્થામાં મળે તો ત્યાંથી એને જકડી લેવાના બેને અને એનું શું કરવાનું? શુદ્ધિકરણ કરી નાખવાનું. તો આ એક એની વ્યાપારિક ઉત્પાદન થઈ ગયું. કયું? સમજો H2O લિક્વિડ છે એની અંદર શું નાખવાનું છે? થોડાક ટીપા એસિડને નાખી અને એનું શું કરવાનું? વિદ્યુત વિભાજન કરવાથી શું મળશે? H2O અને ઓક્સિજન બંને H2 અને ઓક્સિજન આ બંને વસ્તુ આપણે ગેસ અવસ્થામાં મળશે. તો આ પહેલી બનાવટ થઈ. ત્યારબાદ હવે આપણે બીજી બનાવટ જોઈએ. તો કે બીજી બનાવટની અંદર BaOH ટ્વાઇસ એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનો છે. શું લેવાનો છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ લેવાના છે અને એની અંદર નિકલના વિદ્યુત ધ્રુવો ડુબાડવાના છે. નિકલનો ધનાયન અને નિકલનો ઋણાયન એની અંદર ડુબાડવાના છે. શું કરવાનું છે? નિકલનો ધનાયન અને નિકલનો
ઋણાયન, આ બંને વિદ્યુત ધ્રુવો એની અંદર ડુબાડી અને એની અંદરથી જો હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો મને શું મળશે? હાઇડ્રોજન મળશે. શું મળશે? હાઇડ્રોજન. ત્યાંથી જે ધુમાડો નીકળતો હોય વિદ્યુત ધ્રુવમાંથી, જે ધુમાડો નીકળતો હોય નિકલના જે વિદ્યુત ધ્રુવો છે એની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એની અંદર જે ધુમાડો નીકળતો હોય એ ધુમાડો શેનો હોય? હાઇડ્રોજનનો હોય. શેનો હોય? હાઇડ્રોજન ગેસ, એટલે કે હાઇડ્રોજન ત્યાંથી નીકળતો હોય. અને બીજી એક ખાસ વસ્તુ મિત્રો, આની ખાસિયત છે કે આ જે બનાવટ છે એમાં 99.95% કરતા પણ વધારે, એના કરતા પણ વધારે, એટલે કે આના કરતા પણ વધારે શું મળે છે? હાઇડ્રોજન મળે છે. શું મળે છે? હાઇડ્રોજન. આ જે બનાવટ છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની નિકલના વિદ્યુત ધ્રુવોની સાથે શું કરવાનું છે? એનું વિદ્યુત વિભાજન કરતા હાઇડ્રોજન જે ગેસ મળશે એ 99.95%, આ જે પ્રવાહી હશે એની સાપેક્ષે 99.95% શું મળશે? હાઇડ્રોજન ગેસ મળશે. અને આની અંદર કાંઈ પણ ઉપેદાશ જો પેદા થતી નથી અને 100% શુદ્ધ શું મળશે? હાઇડ્રોજન ગેસ મળશે. કેટલો? તો કે 99.95% જેટલો. કેટલો? 99.95%. તો સ્વાભાવિક વસ્તુ આ જ બનાવટનો મિત્ર ઉપયોગ કરવાનો થાય. આ જ બનાવટનો ઉપયોગ કરવાનો થાય વ્યાપારિક ધોરણે, કે જો આની અંદર 100% શુદ્ધ મળે, કાંઈ ઉપેદાશ મળતી નથી, અને કેટલું પ્રમાણ મળે? તો કે 99.95% શું મળે? હાઇડ્રોજન મળે. શું મળે? હાઇડ્રોજન મળે. તો આનો ઉપયોગ આપણે કરવાનો હોય. જો કે આપણે કંપની નાખવી નથી, જો હું કંપની નાખું તો આનો ઉપયોગ કરું, હાઇડ્રોજન ગેસની કંપની નાખું તો આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે નિકલ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં શું કરવું? એનું વિદ્યુત વિભાજન કરવાથી શું મળશે? શું મળશે? હાઇડ્રોજન ગેસ મળશે. શું મળશે? હાઇડ્રોજન ગેસ. તો આ મિત્રો બીજી બનાવટ થઈ. હવે ત્યારબાદ એના પછી પરીક્ષામાં પૂછાતી આઈએમપી એવી હોય તો આ વસ્તુ છે. જો વ્યાપારિક ધોરણે આ વસ્તુ ઉપયોગી છે, પ્રાયોગિક રીતે આ બનાવટ ઉપયોગી છે, અને આપણે એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો આ વસ્તુ સૌથી વધારે ઉપયોગી છે. જો સમજો આ પણ સહેલી છે, એટલી બધી કઈ છે નહીં. તો કે આ ત્રીજી બનાવટ જોઈએ આપણે તો એની અંદર એ વસ્તુ જોવાની છે કે ભાઈ જ્યારે હાઇડ્રોકાર્બન અથવા તો કોલસો, કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન અથવા તો કોલસો એનું શું કરવું? ગરમ કરું. શું કરું? ગરમ કરું. કેટલા તાપમાને? તો કે 1270 કેલ્વિન તાપમાન. જો આ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય સમજાવું. કોઈ એક હાઇડ્રોકાર્બન પદાર્થ લેવાનો અથવા તો કોલસો લેવાનો, એને શું કરવાનું? થોડોક પાણીની અંદર નાખી દેવાનો. જે સેજ એવો પલળે એવો કેની અંદર નાખવાનો? પાણીની અંદર એને નાખી દેવાનો. રેડી? ત્યારબાદ એને શું કરવાનું? તો કે 1270 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું. શું કરવાનો? 1270 કેલ્વિન તાપમાન. અથવા તો અહીંયા જો તમે પાણી ન નાખો ને મિત્રો તો પણ ચાલે. અહીંયા પાણી ન નાખો અને એની અંદર તમે પાણીનો સ્પ્રે મારી દો, કોલસાને સહેજ પલાળી નાખો. રેડી? પલાળી નાખો. અથવા તો ત્યારબાદ તેને 1270 કેલ્વિન તાપમાને શું કરશો? ગરમ કરશો. કોની હાજરીમાં? તો કે એની અંદર ઉદ્દીપકો લેવાના છે. કયા? એફી અથવા તો નિકલ, આયન અથવા તો નિકલ. આ બેમાંથી એક ઉદ્દીપક લઈ અને એને 1270 કેલ્વિન તાપમાને, જો ઉદ્દીપકનું કામ શું છે? ઉદ્દીપકનું કામ શું છે? તો કે એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે. શું કરે છે? પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, નહીં કે એ પ્રક્રિયામાં ભાગ લે. એ પ્રક્રિયામાં ક્યાંય ભાગ લેશે નહીં. આ શું કરશે? માત્ર ને માત્ર એના વેગમાં શું કરશે? વધારો કરશે. શું કરશે? એના વેગમાં વધારો કરશે. તો જ્યારે તમે એને 1270 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો શું બનશે? CO પ્લસ H2 બનશે. શું બનશે? CO પ્લસ H2 બનશે. તો અહીંયા આને શું કહેવાય મિત્રો? જળવાયુ કહેવાય, અથવા તો સિને ગેસ કહેવાય, અથવા તો સંશ્લેષિત વાયુ કહેવાય. ત્રણ નામ છે, યાદ રાખજો કે CO પ્લસ H2 આના ત્રણ નામ છે. કેટલા નામ છે? ત્રણ નામ. કયો? સિને ગેસ, અથવા તો જળવાયુ, અથવા તો સંશ્લેષિત વાયુ. આ ત્રણ તરીકે તો આ વસ્તુ આની અંદર બનશે. આ વસ્તુ આની અંદર બનશે. શું બનશે? જળવાયુ બનશે. ત્યારબાદ હવે શું કરવાનું છે? તો
તો કે જળવાયુને H2O ની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને શું કરવાનો છે? ગરમ કરવાનો છે. શું કરવાનો છે? ગરમ કરવાનો છે. કોની હાજરીમાં? તો કે આયન ક્રોમેટની હાજરીમાં, એટલે કે FeCrO4 આયન ક્રોમેટની હાજરીમાં હું એને 673 કેલ્વિન તાપમાન, એટલે કે આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં હું એને 673 કેલ્વિન તાપમાને ગરમ કરું. કોને? તો કે સિને ગેસને અથવા તો શ્વાસલેષિત વાયુને અથવા તો જળવાયુને. તો શું બનશે? CO2 પ્લસ શું બનશે? H2O. શું બનશે? CO2 પ્લસ શું બનશે? H2O. પહેલા આપણે મિત્રો જોઈએ, અહીં હું લઈ લઉં, ધારો કે પહેલા કોઈ હાઇડ્રોકાર્બન લઈ લઉં, CH4 લઈ લઉં. શું લઈ લઉં? CH4. એને હું H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરું તો શું બનશે? CO બનશે પ્લસ શું બનશે? H2 બનશે. H2 CO1, પછી હાઇડ્રોજન કેટલા છે? 4 ને 2 6 છે. અહીંયા કેટલા કરવા જોશે? 3. અહીંયા 3 હાઇડ્રોજન કરવા, અહીં કેટલા? 6 હાઇડ્રોજન થી. અહીંયા 4 ને 2 6 હાઇડ્રોજન. એની કાર્બન એક, ઓક્સિજન એક. હવે આ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ થઈ. હવે આ રાસાયણિક પ્રક્રિયા બેલેન્સ થઈ. તો આ શું મળ્યું મને? જળવાયુ મળ્યો. શું મળ્યો? જળવાયુ. ક્યારે? તો કે 1270 કેલ્વિન તાપમાને હું એને Fe અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં, આયન અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરી તો શું મળશે મને? જળવાયુ બનશે. હવે વાત કરીએ આપણે કોલસાની, કે કાર્બન પ્લસ H2O તો શું બનશે? CO પ્લસ H2 બનશે. તો આ H2 CO કાર્બન એક રાસાયણિક પ્રક્રિયા કેવી છે? બેલેન્સ છે. તો એ શું બનશે? આ બંને રીતે શું બનશે? જળવાયુ મળશે. શું મળશે? શું મળશે? જળવાયુ મળશે. રેડી? તો ત્યારબાદ હવે આપણે આ જે જળવાયુ છે એ જળવાયુની 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટની હાજરીમાં શું કરતા? ગરમ કરશું તો શું મળશે? હાઇડ્રોજન ગેસ મળશે. પરંતુ એની પહેલા મિત્રો આપણે જે આ જળવાયુ બનાવ્યું કે હાઇડ્રોકાર્બન અથવા તો કોલસામાંથી આ જે H2O છે અહીંયા ગેસ સ્વરૂપે લઈ, આ ગેસ સ્વરૂપે લઈ એટલે કે વરાળ સ્વરૂપે લઈ અને મેં અહીંયા જે જળવાયુ બનાવ્યો, જે આ જળવાયુ બન્યો ને, આ જે પ્રક્રિયા છે ને એને શું કહેવાય? કોલગેસિફિકેશન પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? કોલગેસિફિકેશન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? કોલગેસિફિકેશન પ્રક્રિયા કહેવાય. અને મિત્રો આની અંદરથી ક્યારેક પૂછાય કે સમજાવો કોલગેસિફિકેશન પ્રક્રિયા, તો એની અંદર શું લખવાનું થાય? હાઇડ્રોકાર્બન અથવા તો કોલસાને H2O ગેસની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને આયન અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં શું બનાવે? જળવાયુ બનાવે. આ પ્રક્રિયાને શું કહેવાય? કોલગેસિફિકેશન પ્રક્રિયા કહેવાય. રેડી? ત્યારબાદ હવે આપણે જોવાનું શું છે? તો કે આપણે કીધું હમણાં એમ કે આ જે જળવાયુ છે એને H2O ગેસના હું 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટની હાજરીમાં ગરમ કરું તો CO2 શું બનશે? 2H2 બનશે. શું બનશે? હાઇડ્રોજન આપણી નીપજ છે ને આપણે H2O ની વાત કરીએ એ વસ્તુ ખોટી પડે. તો આપણે અહીંયા આ H2 શું કરવાનું છે? બનાવવાનો છે. શું બનશે? આપણે H2 હાઇડ્રોજન વાયુ બનશે. કઈ રીતે? તો કે હવે હું આ જે રાસાયણિક પ્રક્રિયા છે આ બેમાંથી એક ધારો કે લઈ લઉં, આ લઈ લઉં અહીંયા CO પ્લસ H2, આ સહેલી પડશે એટલે હું લઈ લઉં. એની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરવાની છે? H2O સાથે. ક્યારે? તો કે 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરું તો શું બનશે? CO2 પ્લસ શું બનશે? H2O. શું બનશે? H2O. પ્રક્રિયા બેલેન્સ કરીએ. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2 ને 2 4, તો અહીં 2 મૂકી દો, 4 થઈ ગયા. આ બાજુ કાર્બન કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 2. તો આ રીતે શું બનશે? હાઇડ્રોજન બનશે. શું બનશે? અહીંયા હાઇડ્રોજન અને CO2 ગેસ, આ બંને શું મળશે? અહીંયા આ બંને વસ્તુ મળશે. રેડી? તો આ વાત થઈ મિત્રો એની ત્રીજી બનાવટની. ખબર પડે કે નહીં? હાઇડ્રોકાર્બન અથવા તો કોલસા સાથે શું કરવાની છે? એની રાસાયણિક પ્રક્રિયા. ક્યારે? તો કે 1270 કેલ્વિન તાપમાને Fe અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો શું બનશે? જળવાયુ, સિને ગેસ અથવા તો શ્વાસલેષિત વાયુ બનશે. રેડી? ત્યારબાદ હવે એ જળવાયુને રાસાયણિક પ્રક્રિયા 673 કેલ્વિન તાપમાને FeCrO4 આયન ક્રોમેટની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવાથી શું બનશે? CO2 અને H2. શું બનશે? CO2 અને
H2 હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. રેડી? તો આ મિત્રો એની ત્રીજી બનાવટ થઈ. ત્યારબાદ હવે મિત્રો આપણે એની ચોથી બનાવટ જોઈએ. તો આ ચોથી બનાવટ છે એ મિત્રો એક આઠ પેદાશ તરીકે એની અંદરથી શું મળે છે? હાઇડ્રોજન મળે છે. કઈ? તો કે જ્યારે દરિયાનું પાણી છે, દરિયાનું પાણી છે એટલે કે એની અંદર NaCl પ્લસ H2O હશે કે નહીં? મીઠું પ્લસ શું હશે? H2O. એટલે આવું ક્ષાર વાળું શું હશે? દરિયાનું પાણી હશે. શું હશે? દરિયાનું પાણી. એનું વિદ્યુત વિભાજન કરવાથી શું મળશે? NaOH અને પ્લસ ક્લોરીન વાયુ મળે. શું મળે? NaOH અને શું મળશે? ક્લોરીન વાયુ મળશે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. આની અંદરથી આડ પેદાશ તરીકે કોણ મળે છે? હાઇડ્રોજન વાયુ મળે છે. કોણ મળે છે? હાઇડ્રોજન વાયુ. જો આ NaCl પ્લસ H2O એટલે કે આ શું છે? દરિયાનું પાણી છે. ક્ષારયુક્ત ક્ષાર વાળું પાણી છે આ દરિયાનું. એનું વિદ્યુત વિભાજન કરું તો શું મળે મને? NaOH અને Cl2 ક્લોરીન વાયુ મળે. તો એની અંદર આ આઠ પેદાશ તરીકે વધારાની પેદાશ તરીકે કોણ મળે છે? હાઇડ્રોજન મળે છે. કઈ રીતે? તો કે અહીંયા મિત્રો આ NaCl અને H2O છે એટલે કે એની અંદર શું હશે? આ Na પ્લસ હશે પ્લસ Cl માઇનસ હશે પ્લસ શું હશે? H2O હશે. શું હશે? H2O. જ્યારે આનું વિદ્યુત વિભાજન કરીશ મિત્રો એટલે વિદ્યુત વિભાજન કરીશ તો આ ક્લોરીન છે એ શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? Cl2 બનાવશે. શું બનાવશે? Cl2 બનાવશે. જ્યારે આ Na પ્લસ છે એનો એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. એ મેળવી અને શું બનાવશે? Cl2 બનાવશે. જ્યારે આ Na છે આ પાણી છે એની અંદરથી શું મેળવી લેશે? OH મેળવી લેશે. કેમ કે Na પ્લસ અને OH માઇનસ આવે. શું આવશે? OH માઇનસ આવે. જો આ H2O માં આ રીતે હોય OH માઇનસ પ્લસ H પ્લસ તો શું બનશે? H2O બનશે. તો એ OH માઇનસ ને મેળવી લેશે. તો હવે શું વધ્યું? હાઇડ્રોજન વધ્યું. શું વધ્યો? હાઇડ્રોજન વધ્યો. તો હાઇડ્રોજન દ્વિપરમાણીય અણુ છે. તો હવે આ રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો 2Cl માઇનસ આ H2 કેટલા છે? હાઇડ્રોજન અહીંયા કેટલા છે? તો 2 ને 1 3. અહીંયા હું 2 મૂકી દઉં તો 4 થઈ જાય. તો અહીંયા 2 મૂકી દઉં તો શું થઈ જાય? હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓક્સિજન 2. તો આ ઓક્સિજન પણ કેટલા થઈ ગયા? 2. એને કેટલા? 1. અહીંયા કેટલા છે? 2. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય. આ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન છે શેના તરીકે મળશે? આઠ પેદાશ તરીકે મળશે. આઠ પેદાશ તરીકે. કોની સાથે? તો કે જ્યારે દરિયાનું ક્ષાર વાળું જે પાણી છે એનું વિદ્યુત વિભાજન કરવાથી જે આપણી પેદાશ કઈ મેળવતા હોય તો કે NaOH અને Cl2 ક્લોરીન વાયુ મેળવતા હોય તો ત્યારે એના વિદ્યુત વિભાજનની અંદર ત્યારે એની અંદર સાથે સાથે શું મળે છે? હાઇડ્રોજન ગેસ પણ મળે છે. શું મળે છે? હાઇડ્રોજન ગેસ. આ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું મળે છે? હાઇડ્રોજન ગેસ મળે છે. તો આ વાત થઈ મિત્રો જે એની ચોથી બનાવટ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. રેડી? પરંતુ હવે એક બીજી વસ્તુ અહીંયા આપણે એક વસ્તુ મેં તમને કીધી હતી કે આ સિને ગેસ છે એ જળવાયુ, સંશ્લેષિત વાયુ અને શેના તરીકે ઓળખાય? સિને ગેસ તરીકે ઓળખાય. આ ત્રણ નામ છે. જો જળવાયુ તો એની સાથે ભેગું શું હોય? પાણી હોય. આ જળવાયુ તરીકે. પાણી ન હોય એટલા માટે આ જે ગેસ સ્વરૂપે અને લિક્વિડ સ્વરૂપે એટલે એને શું કહેવાય? જળવાયુ કહેવાય. સિને ગેસ એનું નામ છે. ત્યારબાદ સંશ્લેષિત વાયુ શું કામે કહેવાય? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને એવા કોઈ કાર્બનિક સંયોજનો છે એની પેદાશ અને એનું સંશ્લેષણ એનું ઉત્પાદન કરવામાં કોણ ઉપયોગી છે? આ જળવાયુ ઉપયોગી છે. કોણ ઉપયોગી છે? જળવાયુ. એનું સંશ્લેષણ કરવામાં કોણ ઉપયોગી છે? આ જળવાયુ. એટલે એને સંશ્લેષિત વાયુ કહેવાય. અને હાલમાં આ જળવાયુ છે એ લાકડું છે, કાગળ છે એને બાળી અને શું મેળવવામાં આવે છે? જળવાયુ મેળવવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો એની બનાવટની. હવે એના પછી એક નાનું એક 3 લીટીનો એક પાછળ તમને માહિતી આપી છે કે આ હાઇડ્રોજન છે એ અત્યારે હાલમાં
ઔદ્યોગિક રીતે કેટલા પ્રમાણમાં બને છે, પ્રાયોગિક રીતે કેટલા પ્રમાણમાં બને છે એની આપણે વાત કરવાની છે. તો ઔદ્યોગિક ડાયહાઇડ્રોજનનું પ્રમાણ અત્યારે 77% જેટલું છે. 77% જેટલું ઉત્પાદન છે એ કોની અંદરથી થાય? આ ઉત્પાદન પ્યોર વ્યાપારિક ધોરણે એનું ઉત્પાદન કરી અને હાઇડ્રોજન કેટલા ટકા ઉત્પન્ન કરાય? તો કે 77%. જ્યારે પેટ્રોકેમિકલમાંથી 18%, પેટ્રોકેમિકલના ઉત્પાદન કરતા હોય તો ત્યારે, અથવા તો પેટ્રોકેમિકલમાંથી જો હાઇડ્રોજન બનાવતા હોય તો એનું પ્રમાણ કેટલા ટકા છે? 18%. અને આ રીતે કોલસાનું દહન કરી અને જો હાઇડ્રોજન મેળવતા હોય તો એ કેટલા ટકા અત્યારે ઉત્પાદન થાય? આ રીતે તો કે 4% જેટલું. વિદ્યુત વિભાજનથી ઔદ્યોગિક ડાયહાઇડ્રોજનનું 77% જેટલું ઉત્પાદન પેટ્રોકેમિકલમાંથી થાય. 77% જેટલું ઉત્પાદન છે એ શેમાંથી થાય? પેટ્રોકેમિકલમાંથી થાય. શેમાંથી થાય? પેટ્રોકેમિકલમાંથી. 18% જેટલું ઉત્પાદન શેમાંથી થાય? આ કોલસાને બાળી અને આ પ્રક્રિયાથી થાય. 4% જેટલું વિદ્યુત વિભાજનથી થાય. 4% કેનાથી થાય? વિદ્યુત વિભાજનથી. અને 1% બીજા કોઈ સ્ત્રોતમાંથી હાઇડ્રોજનનું ઉત્પાદન થાય. રેડી? ખબર પડી? પેટ્રોકેમિકલમાંથી 77%, પછી કોલસામાંથી 18%, વિદ્યુત વિભાજનમાંથી 4% અને 1% બીજા અન્ય કોઈ સ્ત્રોતમાંથી આનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો હાઇડ્રોજન છે એની બનાવટ વિશે આપણે અભ્યાસ કર્યો, વ્યાપારિક ધોરણે જોઈ અને આપણે પ્રાયોગિક રીતે પણ એની બનાવટ વિશે અભ્યાસ કર્યો. આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. રેડી? ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.